જ્યાં ઝાડ હોય, જ્યાં વૃક્ષ હોય, ટૂંકમાં માણસ ઓછા અને વૃક્ષ વધારે હોય એને જંગલ કહેવામાં આવે છે. શિવ પુરાણની અંદર ઉમા સંહિતાની અંદર વ્યાસજીએ લખ્યું છે, અતિતાનાગતાન સર્વાન પિતૃવંશાસ્તુ તારયે કાંતારે વૃક્ષરોપીયસ તસ્માદ વૃક્ષાતુરોપયે. જે લોકો એવી બંજર જગ્યા છે કે જે જગ્યા ઉપયોગમાં જ્યાં ખેતી થાય એવી નથી, જ્યાં બીજું કાંઈ ઉગે એમ નથી, એવી કોઈ જગ્યા તમારી નજરે ચડે, એવી જગ્યાએ તમે પીપળો વાવો, વડલો વાવો, ઉમરો વાવો. એ વૃક્ષને વાવી અને એનો ઉછેર કરો તો જે વૃક્ષ વાવે છે એ પોતાની વહી ગયેલી પેઢી એનો પણ ઉદ્ધાર કરે છે અને આવનાર જે પેઢી છે એમનું પણ કલ્યાણ કરે છે. આ જન્મમાં વૃક્ષ વાવે છે ને, એ વૃક્ષને તમે પાણી પાવ, એ વૃક્ષને તમે ટાઈમે ટાઈમે જે કાંઈ જોઈએ બધું આપો, એટલે પછી શું થાય તો કીધું વૃક્ષ હોય ને એને તમારી યારે હેત થઈ જાય. હેત થાય એટલે શું થાય તો કીધું શિવ પુરાણ એમ કહે એ જ વૃક્ષ બીજા જન્મમાં તમારા ઘરે દીકરો કે દીકરી થઈને જન્મ લે છે. શિવ પુરાણ ઉમા સંહિતા કહે છે. એટલા માટે વૃક્ષ વાવે કોણ? આ ગલ જ્યાંથી તોડ્યો હોય એ ક્યાંથી લાવ્યા છે ખબર છે કોઈને? કુંડલાથી દુકાને લાવ્યા મને ખબર છે, પણ ક્યાં વાવ્યું હશે? લાવ્યું હોય એને ફળ મળે તો કીધું નહીં, લાવ્યું હોય એને મળે અને વાવ્યું હોય ને એને મળે. આ ભલે ને ગમે ત્યાં ઉગ્યું હોય, કદાચ અમદાવાદ બાજુ ઉગ્યું હોય ને આ બાજુ ગલ આવ્યું હોય, પણ ઉગ્યો ભલે અમદાવાદમાં પણ પહોંચી ક્યાં ગયું? તો આવા તો હજારો ફૂલ દરરોજ ઉગે છે અને કરમાઈને પડી જાય છે, પણ આ ફૂલના ભાગ ઉઘડી ગયા કે શ્રાવણ મહિનામાં ભાગવતજી ઉપર એની પૂજામાં એ ફૂલ પધરાવું. તો કીધું વૃક્ષ વાવ્યા પછી જે ફૂલ આવે છે એ ફૂલ દેવતાઓની પૂજા કરે છે. ફૂલ ગયા પછી ફળ આવે, એ ફળ પિતૃઓની પૂજા કરે છે અને છાયા છે એ અતિથિઓની પૂજા કરે છે. એટલા માટે વૃક્ષનું વાવેતર અવશ્ય કરવું જોઈએ. વાવેતર ન કરીએ તો શેઢે પાળે ક્યાંક હોય જે આપણને નડતું ન હોય એને કારણ વિના કાપી ન નાખવું જોઈએ. હજી એક ડગલું આગળ વયા જઈએ. બહુ વધારે ઝાડવા ન વાવીએ તો કાંઈ નહીં, પણ આપણી પૂરતું વાવી લેવાય. સમજાય છે ને? આપણી પૂરતું. આપણે જ્યારે જઈએ ત્યારે એકાદું ઝાડવું તો જોહે ને, આમ કરીને દિવાસળી મૂકવા. હા, તો આપણા માટે જે કપાઈને સુકાઈ ગયું છે એનું ઋણ આપણી ઉપર ન ચડે એટલા માટે દરેક વ્યક્તિએ બહુ વધારે નહીં તો કાંઈ નહીં, પણ પોતાના જીવનની અંદર એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ, એક વૃક્ષનો ઉછેર અવશ્ય કરવો જોઈએ.